ઉનાવા એપીએમસી માર્કેટયાર્ડમાં થયેલી ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો. ઉનાવા તારીખ 3 મે 2026. ઉનાવા પોલીસે એપીએમસી માર્કેટયાર્ડમાં થયેલી ચોરીની ઘટનાનો ઝડપી ભેદ ઉકેલીને મુદ્દામાલ પકડી પાડ્યો છે. પ્રેસ નોટ અનુસાર તારીખ 2/4/2025ના રોજ રાત્રે ઉનાવા ગંજ બજારમાં આવેલી દુકાન નંબર 40માં અજાણ્યા શખ્સોએ તોડફોડ કરીને રોકડ રૂપિયા 4,04,500ની ચોરી કરી હતી. વધુમાં એક એલઈડી ટીવી કિંમત રૂપિયા 20,000 અને મોબાઈલ ફોન કિંમત રૂપિયા 30,000 પણ ચોરાયા હતા. ઉનાવા પોલીસ સ્ટેશનની ટીમે સીસીટીવી ફૂટેજ, સર્વેલન્સ અને ત્વરિત તપાસના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીઓ સુધી પહોંચી ગયા. પોલીસે કુલ મુદ્દામાલ 4,54,500ની કિંમતનો માલ જપ્ત કર્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 307, 331, 457 હેઠળ કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉનાવા પોલીસની સફળતા. પોલીસની આ ઝડપી કાર્યવાહીથી સ્થાનિક વેપારીઓમાં રાહત જોવા મળી છે.